ફેરાડેઝ લો બધા આવડી ગયો ને, હે ને? ફેરાડેઝ લો તો બોલી શકે ખરું કોઈ એક સ્ટુડન્ટ મેથેમેટિક્સમાં ભણી જાય? માઇનસ n d5/dt. હે? બસ ફેરાડે લો થોડી d5/dt. એટલું બોલવાથી થોડી પતી જાય યાર. આ કઈ લો થોડી છે તમે જે બોલો છો. આ લો છે, આ મેથ્સ થઈ ગયું. ફેરાડેઝ લો એટલે d5/dt. હે? માન લો કોઈ માણસ છે જેને ફેરાડે લો આજ સુધી શીખ્યો નથી, એને તમે બતાવી દો અને કહી દો કે d5/dt, ખબર પડી જાય? હા, અરે યાર બોલો પ્રણવ યાર. એવું શું ઇન્ડ્યુસ? EMF. હા, એ કોણ બોલશે યાર? EMF વગર તો ઇક્વલ ટુ ની સાઇન ના લગાવો ને EMF ના બોલો તો મતલબ શું જાણે? હે ભાઈ, 1 કરોડ રૂપિયા છે, કોના જોડે છે એ ના ખબર હોય તો મતલબ શું છે યાર? યાર EMF બોલવું પડે કે ના બોલવું પડે? કેમ આવું યાર? આગળ આ લખવાનું જરૂર નથી લાગતું? એ તો મેન છે, એ મેન છે એકચ્યુઅલી. એને આપણે આઈડેન્ટિફાઈ કરી. સારું, ચાલો હવે એમાં આપણે આગળ માઇનસ ની સાઇન કેમ લગાવી એ ખબર છે બધાને? એ હજુ આપણે ડિસ્કસ કરી, બરાબર? આજે આપણે એને ડિસ્કસ કરવાનું માઇનસ ની સાઇન કેમ લાગી છે, એનો યુઝ શું છે, બરાબર છે? પોઝિટિવ માં આવી જાય એના માટે ડેલ્ટા ફાઈ નેગેટિવ માં આવે છે. ડેલ્ટા ફાઈ નેગેટિવ માં આવે ઓલવેઝ એવું હોય. જો લો થી હાઈ થતું હોય ફ્લક્સ, હા, તો પછી નેગેટિવ મળે. લો થી હાઈ થાય તો ફાઇનલ ફ્લક્સ વધારે હોય, ઇનિશિયલ ફ્લક્સ ઓછો હોય. અરે તો પોઝિટિવ થઈ જાય. હાઈ થી લો થાય તો ડેલ્ટા ફાઈ નેગેટિવ. પણ જો ડેલ્ટા ફાઈ પોઝિટિવ હોય તો EMF નેગેટિવ થઈ જાય. ડેલ્ટા ફાઈ નેગેટિવ હોય તો EMF પોઝિટિવ. EMF કેવી ક્વોન્ટિટી છે તમે જ કહો, તમને શું લાગે? તમે જે રીતે એરો નહીં બનાવે એટલે સ્કેલર આવે. EMF સ્કેલર ક્વોન્ટિટી છે. EMF એટલે પોટેન્શિયલ ડિફરન્સ યાર. પોટેન્શિયલ ડિફરન્સ ક્યાં વેક્ટર ક્વોન્ટિટી? હે? ફ્લક્સ સ્કેલર છે કે વેક્ટર છે? સ્કેલર. ફ્લક્સ એ સ્કેલર છે. ફ્લક્સ તમારો સ્કેલર ક્વોન્ટિટી છે. ડોટ પ્રોડક્ટ એટલે સ્કેલર પ્રોડક્ટ થાય. બી મેગ્નેટિક ફિલ્ડ અને એરિયાનું ડોટ પ્રોડક્ટ છે ને ફ્લક્સ. ડોટ પ્રોડક્ટ એટલે સ્કેલર પ્રોડક્ટ થાય. આ એક સ્કેલર ક્વોન્ટિટી એ ડાયરેક્શન પર ડિપેન્ડ નહીં કરે, બરાબર ને? તો ફ્લક્સ એ સ્કેલર ક્વોન્ટિટી અને EMF એ સ્કેલર ક્વોન્ટિટી છે, બરાબર છે? તો માઇનસ સ્પ્રિંગ ના કારણે આવે.
સ્પ્રિંગના કારણે તો ના કહી શકાય. એટલે જેમ કે સ્પ્રિંગમાં આપણે માઇનસ px લખી સ્પ્રિંગ તો ખાલી આપણે એવી રીતે આમાં ના 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 એવું આનું માઇનસ કેમ આવશે એ આપણને એક નવા લો પરથી ખબર પડશે. લેન્ઝ લો. લેન્ઝ નામના એક સાયન્ટિસ્ટ હતા. જ્યારે ફેરાડે આ બધું ડિસ્કવર કર્યું ત્યારે એમણે થોડા ઘણા એક્સપેરિમેન્ટ કર્યા છે. તો એમણે એક પોતાનો મસ્ત લો આપ્યો, મતલબ થોડુંક ઈઝી રીતે એને સમજાયું. માઇનસ વાળું જે હતું ને, માઇનસ એટલું ઈઝી ખબર નથી પડતી પેલા, પણ લેન્ઝે તો સારી રીતે એને એક્સપ્લેન કર્યું. એ માઇનસ સાઇન બેઝિકલી આપણને કઈ ડાયરેક્શનમાં પોટેન્શિયલ ડિફરન્સ ડેવલપ થાય છે એ કહેશે. મતલબ જ્યારે આપણે આ સ્વિચ ચાલુ કરી, સ્વિચ જેવું ચાલુ કરું તો આની અંદર એક ઇન્ડ્યુસ કરંટ પ્રોડ્યુસ થશે, એક કરંટ ઇન્ડ્યુસ થશે, બરાબર થાય. અથવા પછી આમાં આપણે આ મેગ્નેટને જેવું નજીક લઈ જઈશું તો આની અંદર એક કરંટ ઇન્ડ્યુસ થશે. બટ એ કરંટ કઈ ડાયરેક્શનમાં ઇન્ડ્યુસ થશે એ કઈ રીતે ખબર પડશે? ગેલ્વેનોમીટર થી તો ખબર પડે, પણ ગેલ્વેનોમીટર લગાવ્યા વગર ખબર કઈ રીતે પડે? કઈ રીતે ખબર પડે? હે બલ્બ થી તો ના ખબર પડે ને. એવું બધું નહીં યાર, આપણે થિયોરિટિકલી ખબર પાડવી છે યાર કે આ નજીક જાય તો કરંટ કઈ બાજુ ફ્લો થાય. આપણે અઝ્યુમ કરી દઈએ આ બાજુ જાય તો અને પછી અગર એવું નહીં યાર. તમે આ લો યુઝ કર્યો તો ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ એનો યુઝ કેમ કરવો પડે? આપણે મેગ્નેટિક ફિલ્ડની અંદર એક કરંટ કેરિંગ કંડક્ટર મૂકતા હતા અને એમાં કરંટ પાસ કરીએ તો એના પર ફોર્સ લાગે. કઈ ડાયરેક્શનમાં લાગે એના માટે આપણે આ રૂલ એક યુઝ કરતા હતા કે જો મેગ્નેટિક ફિલ્ડ આમ હોય, કરંટ આમ હોય તો ફોર્સ ઉપર લાગે, એવું બધું. તો એ રીતે ડાયરેક્ટલી ખબર પાડવા માટે, મતલબ પ્રેક્ટિકલ કર્યા વગર તમારે થિયોરિટિકલી ખબર પાડવી છે કે આ મેગ્નેટ જો તમે આ બાજુ લઈ જાઓ તો આની અંદર કરંટ કાં તો ક્લોકવાઇઝ થાય કાં તો એન્ટી ક્લોકવાઇઝ થાય. તો એ એકદમ ઇઝીલી અને સારી રીતે કોણે શીખવાડ્યું? આપણને લેન્ઝે શીખવાડ્યું. તો લેન્ઝ લોમાં આપણે એ જાણવાનું છે કે કરંટ કઈ ડાયરેક્શનમાં ફ્લો થાય. ડાયરેક્ટ તમને સિચ્યુએશન આપી દે તો તમે ડાયરેક્ટલી કહી શકો કે આમાં ક્લોકવાઇઝ કરંટ ફ્લો થશે કે એન્ટી ક્લોકવાઇઝ થશે, બરાબર? જોઈએ હવે લેન્ઝે શું કીધું. લેન્ઝે એવું કીધું કે જે કરંટ ઇન્ડ્યુસ થાય છે એનું મેઇન રીઝન શું છે? ચેન્જ ઇન ફ્લક્સ. હે ને, મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ થાય. આપણને ફેરાડે તો કહી દીધું કે મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ થાય તો ઈએમએફ ઇન્ડ્યુસ થાય, બરાબર છે? તો એ જે મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ થાય છે આની અંદર જ્યારે તમે આને નજીક લઈ જાઓ છો તો આની અંદર શું થાય છે? મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ થાય છે. આપણે પેલામાં જોઈએ વધારે મજા આવશે. પીએચઈટી માં જોઈએ ને, ના ઓ ફિઝિક્સ માં જોઈએ. અહીંથી દેખાય બરાબર? જો કરંટની ડાયરેક્શન કઈ છે? જ્યારે અંદર આવે છે, ત્યારે કરંટ કઈ ડાયરેક્શનમાં ફ્લો થશે? આ કોઇલ કેવી છે દેખાય તમને? આ જે છે એ અંદર છે કે બહાર છે? બહાર છે.
બરાબર. આ સાઈડ બહાર છે અને પેલી સાઈડ અંદર છે, કરેક્ટ. તો આપણે આ બાજુથી જોઈએ તો કરંટ ક્લોકવાઇઝ ફ્લો થાય છે કે એન્ટી ક્લોકવાઇઝ એ આપણે આઈડેન્ટિફાઈ કરવાનું. હવે જ્યારે આપણે આ મેગ્નેટને અંદર લઈ જઈશું તો એ જે કોઇલ છે એ કોઇલમાંથી ફ્લક્સ જે છે એ ચેન્જ થાય. જ્યારે આપણે મેગ્નેટને નજીક લાવીએ છીએ ત્યારે ફ્લક્સ ઇન્ક્રીઝ થાય છે કે ડિક્રીઝ થાય છે એ તમારે કહેવાનું. કોઇલ આ રીતે છે, બરાબર. મેગ્નેટને તમે નજીક લાયા તો એ વખતે ફ્લક્સ ઇન્ક્રીઝ થશે કે ડિક્રીઝ થશે? ઇન્ક્રીઝ થશે, કેમ કે આની નજીક ફિલ્ડ વધારે હોય. તો જેટલો દૂર હશે એ વખતે મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ ઓછી હશે અને એટલા માટે ફ્લક્સ ઓછો હશે. જેમ જેમ નજીક લાવશો એમ ફ્લક્સ શું થશે? ઇન્ક્રીઝ થશે. તો લેન્ઝે એવું કીધું કે જો ફ્લક્સ તમારો ઇન્ક્રીઝ થાય તો કરંટ એ રીતે ઇન્ડ્યુસ થવો જોઈએ કે એ કરંટના કારણે જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થઈ છે એ મેગ્નેટિક ફ્લક્સને ડિક્રીઝ કરે. સમજાવ? કોઈ ખબર ના પડી હોય, ખબર નહીં પડી. કરંટ ઇન્ડ્યુસ થવાથી શું થાય? આની અંદર કરંટ ઇન્ડ્યુસ થાય, સાઇન બલ્બ તો ગ્લો થાય, પણ હા, જો કરંટ ફ્લો થાય તો એની પોતાની મેગ્નેટિક ફિલ્ડ નવી બને, હે ને? એક કોઇલ છે, કોઇલમાં કરંટ ફ્લો કરાવો તો એક નવી મેગ્નેટિક ફિલ્ડ બને. તો એ જે નવી મેગ્નેટિક ફિલ્ડ તમારી બની, એ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન કઈ હોવી જોઈએ? જે બાજુ આની મેગ્નેટિક ફિલ્ડ છે એ ડાયરેક્શનમાં હોવી જોઈએ કે ના હોવી જોઈએ? તો એ ડિપેન્ડ કરશે કે ફ્લક્સમાં ચેન્જ કઈ રીતે થાય છે. આમાં ફ્લક્સ શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. તો કરંટ એ રીતે ઇન્ડ્યુસ થશે કે ફ્લક્સ તમારું ડિક્રીઝ થવું જોઈએ. અને એવું કઈ રીતે થાય? તો એના માટે જે ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ છે એની અપોઝિટ ડાયરેક્શનમાં જો મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થઈ જાય તો નેટ મેગ્નેટિક ફિલ્ડ કેવી થઈ જાય? ઓછી થઈ જાય. અને નેટ મેગ્નેટિક ફિલ્ડ ઓછી થાય તો નેટ ફ્લક્સ ઓછો થાય. એટલે જો ફ્લક્સ તમારે ઇન્ક્રીઝ થતો હોય તો એ રીતે કરંટ ઇન્ડ્યુસ કરાવવાનો કે ફ્લક્સ તમારું શું થવું જોઈએ? ડિક્રીઝ થવું. કરંટ એ રીતે ઇન્ડ્યુસ કરવાનો કે ફ્લક્સ ડિક્રીઝ થાય. એનાથી ઈએમએફ તો મળે છે પણ એની ડાયરેક્શન મળી. આપણે કરંટ બે ડાયરેક્શનમાં ફ્લો થઈ શકે. આ કેસમાં કાં તો ક્લોકવાઇઝ થાય કાં તો એન્ટી ક્લોકવાઇઝ થાય. આ તમને વિઝ્યુઅલાઇઝ થાય છે ને યાર? પેલી બાજુથી મેગ્નેટ આવ્યું, બરાબર. તો ક્લોકવાઇઝ જો કરંટ ફ્લો થાય તો મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન કઈ હોય? જો કરંટ ક્લોકવાઇઝ ફ્લો થાય તો મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન કઈ થાય? આ બાજુ થાય, અપોઝિટ સાઈડ. નોર્થ પોલના કારણે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન કઈ હતી? આ બાજુ હતી. અને જો કરંટ ક્લોકવાઇઝ ફ્લો થાય તો મેગ્નેટિક ફિલ્ડ એની અપોઝિટ ડાયરેક્શનમાં ફ્લો થાય. જો મેગ્નેટિક ફિલ્ડ એની અપોઝિટ ડાયરેક્શનમાં હોય તો એનો મતલબ કે એ પેલી જે ગિવન મેગ્નેટિક ફિલ્ડ છે, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે, એને અપોઝ કરશે. અને અપોઝ કરશે એટલે ફ્લક્સને ઓછો કરવાનો ટ્રાય કરશે. તો એ કરંટ, નવો કરંટ જે પ્રોડ્યુસ થયો એ ફ્લક્સને શું કરશે? ડિક્રીઝ કરવાનો ટ્રાય કરશે. અને એ રીતે જ ઓલવેઝ કરંટ ફ્લો થાય એવું લેન્ઝે કીધું. એનું એક સિમ્પલ એક્સપ્લેનેશન એવું હતું કે જો એવું ના થાય, માની લો કે કરંટ તમારો કઈ રીતે ફ્લો થાય છે? એન્ટી ક્લોકવાઇઝ ફ્લો થાય. જો કરંટ એન્ટી ક્લોકવાઇઝ ફ્લો થાય તો એનો મતલબ નોર્થ પોલ એનો આ બાજુ બને, મતલબ મેગ્નેટિક ફિલ્ડ એની કઈ બાજુ બને? બહારની બાજુ બને. એટલે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ તો આમ જ હતી અને આની પોતાની મેગ્નેટિક ફિલ્ડ આમ જ થઈ, મતલબ નવી મેગ્નેટિક ફિલ્ડ આમ જ બને છે. તો આ મેગ્નેટ અંદર આવવા માટે ટ્રાય આપણે કરતા હતા, આને આપણે અંદર નાખવાનો ટ્રાય કરતા હતા, તો આની અંદર મેગ્નેટિક ફિલ્ડ આ બાજુ જ બની. એનો મતલબ શું થયું કે આ બાજુ નોર્થ પોલ બન્યો અને પાછળની બાજુ સાઉથ પોલ બને. એવું કહેવાય. એન્ટી ક્લોકવાઇઝ કરંટ ફ્લો થાય તો નોર્થ પોલ આગળ બને, સાઉથ પોલ પાછળ બને. તો એ સાઉથ પોલ આ નોર્થ પોલને શું કરે? અટ્રેક્ટ કરે. એનો મતલબ એ થયો કે આને તમે થોડું કઈ જો ધક્કો માર દો તો ઓટોમેટિક જ જતું રહે.
એ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જીને વાયોલેટ કરે. એનર્જી કેન નાઇધર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોય. તો તમે જો આને ધક્કો મારો તો તમે થોડુંક વર્ક કર્યું પણ ધક્કો મારીને છોડ દો અને જાતે જ જતું રહે અને પાછું કરંટ તમને મળી જાય તો એનર્જી આવે ક્યાંથી? બધી ખબર પડે છે? બીકોઝ ઓફ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી આપણે એક્સપ્લેન કરી શકીએ કે કરંટ એ રીતે જ ઇન્ડ્યુસ થવો જોઈએ કે એ આની મોશનને અપોઝ કરવો જોઈએ. અને આની મોશન એટલે બેઝિકલી જે મેગ્નેટિક ફ્લક્સનું જે ચેન્જ છે એને અપોઝ કરવો જોઈએ. એ આપણે જોઈએ. એવું કઈ ડાયરેક્ટ રિલેશન નથી પણ હું કહું તમને. બોલો ફીલ થોડું ખબર પડી લેન્સ લો. હું એનું એક્ઝેક્ટ સ્ટેટમેન્ટ તમને બતાવું એટલે તમને એક્ઝેક્ટલી આઈડિયા હશે. ફરીથી એકવાર હું બોલું છું. જો જ્યારે તમે મેગ્નેટને મૂવ કરો તો આની અંદર કરંટ ઇન્ડ્યુસ થાય. તો મેગ્નેટ મૂવ કરવાથી શું થાય? ફ્લક્સ આનો ચેન્જ થાય. જે કોઇલ છે એમાંથી ફ્લક્સ જે છે એ ચેન્જ થાય. હવે જો ફ્લક્સ ઇન્ક્રીઝ થાય તો કરંટ એ રીતે ઇન્ડ્યુસ થવો જોઈએ કે તમારો ફ્લક્સ ડિક્રીઝ થવો જોઈએ. એ કરંટથી ફ્લક્સ ડિક્રીઝ થવું જોઈએ. હે કેમ એ ખબર પડી? એવું કેમ થવું જોઈએ? કેમ કે જો એવું ના થાય તો એનર્જી કન્ઝર્વેશન તમારું એમાં એપ્લિકેબલ નથી. આપણે એવું હોય તો હજુ આના સિમ્પલ ફોર્મમાં જોઈએ. શું કાલે ના કરી કઈ છે નહીં, એકદમ સિમ્પલ છે. આ તો મને કહેતા આવડ્યું નથી એટલે તમને કોમ્પ્લિકેટેડ લાગે. ધીમે ધીમે ખબર પડી જશે. જો આમાં હું તમને સમજાવું, આમાં ખબર વધારે પડશે કદાચ. આમાં આ જે બનાવી દે મેં, આ જે લાઈન છે એ અંદર વાળી છે કે બહાર વાળી છે? આ અંદર અને આ બહાર વાળી, બરાબર. હવે આના બદલે આપણે મેગ્નેટ લઈ લઈએ અને આમાં આ બધું કરી નાખીએ. આ જે લાઈન છે એ અંદર વાળી છે, આ લાઈન જે છે બહાર વાળી, બરાબર. અને આ મેગ્નેટને આપણે અંદર નાખીએ છીએ. આ મેગ્નેટ જ્યારે નજીક જશે તો આની અંદર કરંટ એ રીતે ઇન્ડ્યુસ થવો જોઈએ કે આની સામે બીજો નોર્થ પોલ પ્રોડ્યુસ થાય. કરંટ એ રીતે જ ઇન્ડ્યુસ થવો જોઈએ કે નોર્થ પોલ આની સામે ઇન્ડ્યુસ થવો જોઈએ. કેમ કે જો અહીંયા સાઉથ પ્રોડ્યુસ થઈ જાય આ બાજુ સામે તો પછી અટ્રેક્ટ કરીને ખેંચીને લઈ જાય જાતે. એવું થવું ના જોઈએ. તમે જ્યારે આને નાખો તો વર્ક તમારે કરવું પડવું જોઈએ. એટલે આને નાખવામાં તકલીફ પડવી જોઈએ, વર્ક કરવું પડે તમારે, એવું કંઈક થવું જોઈએ. કેમ કે એવું ના થાય તો ખાલી આ સેજ અડાડવાનું અને એને જાતે જ ખેંચી જાય. એને જાતે ખેંચી જાય તો પછી તો એનર્જી આપણે સપ્લાય કરી જ નથી કશી, અને તોય આપણને લાઇટે મળી, કરંટે મળ્યો અને આય ખેંચાયું. જો એવું થાય તો પછી લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી આપણે એપ્લિકેબલ નથી એવું કહી શકીએ આ સિચ્યુએશન. એટલા માટે આની સામે કયો પોલ પ્રોડ્યુસ થવો જોઈએ? નોર્થ જ થવો જોઈએ. હવે નોર્થ કઈ રીતે પ્રોડ્યુસ થાય? બાજુ ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. અહીંથી તમે જુઓ તો એન્ટી ક્લોકવાઇઝ કરંટ ફ્લો થાય તો નોર્થ પ્રોડ્યુસ થાય. ખબર પડે? ક્લિયર છે ને? એનો મતલબ નોર્થ પ્રોડ્યુસ થવા માટે કરંટની ડાયરેક્શન કઈ હોવી જોઈએ? એન્ટી ક્લોકવાઇઝ. હવે આને એક્સપ્લેન કરવા માટે લોમાં નોર્થની સામે નોર્થ થવું જોઈએ એવું ડાયરેક્ટલી નથી લખેલું. લોમાં શું લખ્યું છે? જે મેગ્નેટિક ફ્લક્સ તમારો ચેન્જ થાય છે એનો અપોઝ થવો જોઈએ. એટલે મેગ્નેટિક ફ્લક્સ જો ઇન્ક્રીઝ થતો હોય તો મેગ્નેટિક ફ્લક્સ ડિક્રીઝ થવું જોઈએ. ડિક્રીઝ કઈ રીતે થાય? તો એની અપોઝિટ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરી દો તો ડિક્રીઝ થઈ જાય. એ જ થયું, પણ લખવું એ રીતે. એટલે આપણે લખવું એ રીતે પડશે. આપણે ફ્લક્સના ફોર્મમાં લખવું પડશે. ખબર પડી? હવે સમજાયું? આ નોર્થ સાઉથ વાળું ખબર પડે તમને લોકો? બરાબર. આને આપણે ઉઠાઈ લઈએ.
આ કેસમાં જે ઇન્ડ્યુસ કરંટ હશે એ તમારો એન્ટી ક્લોકવાઇઝ થશે. હે કેમ? કેમ કે એવું થવાથી આ જે છે એમાં આ બાજુ તમારો નોર્થ પોલ બનશે. ઇન્ડ્યુસ કરંટ જો એન્ટી ક્લોકવાઇઝ થશે તો નોર્થ પોલ બનશે. બરાબર. આને વધારે સિમ્પલ રીતે જો જોવું હોય, મતલબ માની લો કે તમને એવું ખબર નથી પડતી કે એન્ટી ક્લોકવાઇઝ કરંટ ફ્લો થાય તો બાર નોર્થ પોલ બને છે, એ ખબર નહીં પડતી. તો આપણે એને આ રીતે સમજી શકીએ. માન લો આમાં કરંટ તમારો એન્ટી ક્લોકવાઇઝ ફ્લો થાય તો ઉપર સામે કયો પોલ બને? નોર્થ પોલ. અને જો ક્લોકવાઇઝ કરંટ ફ્લો થાય તો સામે કયો બને? આ તમને મેં તો નહીં કરાય ને કદાચ 10th માં આવું આવતું હતું, બરાબર. n ને આપણે આ રીતે બનાવી દઈએ, s ને આ રીતે બનાવી દઈએ તો આ જે એન્ડ છે ને એ એરો પરથી તમને કરંટની ડાયરેક્શન મળી જાય. મતલબ માન લો તમારું ગોખવું હોય તો ધીસ ઇઝ વન ઓફ ધી મેથડ, બરાબર છે. ડાયરેક્ટલી ના ખબર પડતી અને ગોખી નાખવું છે તો કરંટ આ રીતે ફ્લો થાય છે, એનો મતલબ આ બાજુ કયો પોલ બનશે? નોર્થ પોલ. અહીંયા કરંટ આ રીતે ફ્લો થાય મતલબ આ બાજુ કયો પોલ બનશે? સાઉથ પોલ બનશે. બરાબર. હવે આના બદલે ફોર એક્ઝામ્પલ માની લો કે આ જે મેગ્નેટ છે એ તમારું કઈ બાજુ જાય છે? આ બાજુ જાય છે. કોઈ સ્પીડ થી આ બાજુ જાય છે. જો મેગ્નેટ આ બાજુ જાય અને આની અંદર જો કરંટ ઇન્ડ્યુસ થાય તો કેવું થાય? ક્લોકવાઇઝ થાય કે એન્ટી ક્લોકવાઇઝ? પણ તનું એવું પૂછ્યું છે કરંટ ફ્લો થશે કે નહીં થાય? બોલો, કરંટ ઇન્ડ્યુસ થશે આમાં? કરંટ તો ઇન્ડ્યુસ થશે જ ને. કરંટ ઇન્ડ્યુસ થવાનું રીઝન શું છે? પણ યાર આવું ના પૂછે યાર. આ નજીક લાવો કે દૂર લઈ જાઓ, કરંટ તો ઇન્ડ્યુસ થાય જ ને. આ નજીક લઈ જાઓ કે દૂર લઈ જાઓ? હે વચ્ચે રાખો પછી ઓછી થાય કેમ કે મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ ઓછી એટલે ફ્લક્સ ઓછો. આ એમ તો ગમે તેટલો દૂર રાખો થિયોરિટિકલી તો આપણે કહી શકીએ કે થાય. હા, થિયોરિટિકલી તો થાય જ. કેમ ક્લોકવાઇઝ થશે મંથન? હા, જો આ દૂર જાય છે તો નોર્થ પોલ તમારો દૂર જાય છે. નોર્થ પોલ દૂર જાય છે તો એની સામે કયો પોલ બનવો જોઈએ? સાઉથ બનવો જોઈએ. અને સાઉથ બનવા માટે કરંટ તમારો કઈ રીતે ફ્લો થવો જોઈએ? ક્લોકવાઇઝ ફ્લો થવો જોઈએ. બરાબર. ચલો, એક તો આ સિમ્પલ મેથડ થઈ ગઈ. હવે તમારે લેન્ઝ લો થી કેવું હોય તો કઈ રીતે કહેવાય? તો આ રાઈટ માં જાય છે, ફ્લક્સ ઓછો થાય છે કે વધે છે આમાં?
પછી ફ્લક્સ ઓછો થાય છે કે વધે છે? હે, એવું નહીં, ફ્લક્સ ઇન્ક્રીઝ થાય છે કે ડિક્રીઝ થાય છે? આનો એરિયા લઈ લો તમે આખો, બરાબર, તો આ દૂર જાય તો ફ્લક્સ ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ? ડિક્રીઝ થાય, બરાબર. ફ્લક્સ ડિક્રીઝ થાય છે તો કરંટ એ રીતે ઇન્ડ્યુસ થવો જોઈએ કે ફ્લક્સ ઇન્ક્રીઝ થવો જોઈએ, એ રીતે કરંટ ઇન્ડ્યુસ થવો જોઈએ કે તમારો ફ્લક્સ ઇન્ક્રીઝ થાય. ફ્લક્સ ઇન્ક્રીઝ કરવા માટે મેગ્નેટિક ફિલ્ડ લેફ્ટમાં હોવી જોઈએ કે રાઈટમાં હોવી જોઈએ? ઇન્ક્રીઝ કરવાનો લેફ્ટમાં હોવી જોઈએ, કેમ કે પહેલાથી મેગ્નેટિક ફિલ્ડ કઈ છે? લેફ્ટ જ છે. અરે નોર્થ ની લેફ્ટ હોય ને યાર, મેગ્નેટિક ફિલ્ડ આ રીતે જ હોય ને, આ રીતે. તો મેગ્નેટિક ફિલ્ડ તમારી જે ડાયરેક્શનમાં છે એ જ ડાયરેક્શનમાં આ કરંટના કારણે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થવી જોઈએ. એટલે તમે પહેલા જે બોલતા હતા કે મેગ્નેટિક ફિલ્ડ જે ડાયરેક્શનમાં હોય એની અપોઝિટ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ આપણે પ્રોડ્યુસ કરવાની, એવું ના હોય. મેગ્નેટિક ફ્લક્સ પર ડિપેન્ડ કરે. આ ખેંચો છો તો ફ્લક્સ શું થાય છે? ડિક્રીઝ થાય છે. ફ્લક્સ ડિક્રીઝ થાય છે તો ફ્લક્સ ઇન્ક્રીઝ થાય એ રીતે કરંટ ઇન્ડ્યુસ થવો જોઈએ. ખબર પડી? હા, બોલો બોલો સાઈન. કરંટની ડાયરેક્શન મતલબ જો ફ્લક્સ, બરોબર, મને સમજાવ. ફ્લક્સ ઇન્ક્રીઝ થાય તો એ કરંટ ઇન્ડ્યુસ થાય અને ફ્લક્સ ડિક્રીઝ થાય તો એ કરંટ ઇન્ડ્યુસ થાય. તો જ્યારે ફ્લક્સ ડિક્રીઝ થઈ રહ્યો છે તો કરંટ એ રીતે ઇન્ડ્યુસ થવો જોઈએ કે તમારો નેટ ફ્લક્સ ઇન્ક્રીઝ થાય. જો ડિક્રીઝ થતો હોય તો ફ્લક્સ ઇન્ક્રીઝ થવું જોઈએ અને ફ્લક્સ ઇન્ક્રીઝ થતો હોય તો ફ્લક્સ ડિક્રીઝ થવું જોઈએ. તો આ કેસમાં ફ્લક્સ ડિક્રીઝ થાય છે. ડિક્રીઝ થાય છે તો આપણે એ રીતે કરંટ ઇન્ડ્યુસ કરાવવો પડશે કે ફ્લક્સ તમારો ઇન્ક્રીઝ થાય. અને ફ્લક્સ ઇન્ક્રીઝ કરાવવા માટે જે ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ છે એ જ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ જો તમે ઇન્ડ્યુસ કરશો તો ફ્લક્સ ઇન્ક્રીઝ થશે. અને એટલા માટે કરંટ તમારો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફ્લો થવો જોઈએ. બરાબર, બે મેથડ. નોર્થ સાઉથ ના થાય. પોલારિટી એટલે શું થાય? પ્લસ માઇનસ. ઈએમએફ ની પોલારિટી છે ને, પોલારિટી ઓફ ઇન્ડ્યુસ ઈએમએફ. જે ઇન્ડ્યુસ ઈએમએફ તમારું છે, ઇન્ડ્યુસ કરંટ જે ફ્લો થાય છે એ શેના કારણે થાય છે? કે ઈએમએફ ના કારણે થાય. તો એની જે પોલારિટી છે એટલે કે પ્લસ માઇનસ ની સાઇન છે એ is such that it tends to produce a current. એના કારણે જે કરંટ પ્રોડ્યુસ થાય, જે ઇન્ડ્યુસ ઈએમએફ ના કારણે જે કરંટ ઇન્ડ્યુસ થાય એ કરંટ અપોઝ કરવો જોઈએ શેને? the change in magnetic flux that produce it. જે ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ ના કારણે કરંટ ઇન્ડ્યુસ થયો છે એનો અપોઝ કરવો જોઈએ એ કરંટ. મતલબ જો તમારો ફ્લક્સ ઇન્ક્રીઝ થયો હોય તો એ કરંટ ફ્લક્સને ડિક્રીઝ કરવો જોઈએ અને ફ્લક્સ ડિક્રીઝ થયો હોય તો ફ્લક્સને ઇન્ક્રીઝ કરવો જોઈએ. હા, એ રીતે તમારે કરંટની ડાયરેક્શન ફાઇન્ડ કરવાની. ખબર પડે છે બધા? લેન્સ લો, ખબર પડી કે કોઈને હજુ ડાઉટ છે? ડાઉટ હોય તો બોલો, તો ક્લિયર કરી નાખીએ અત્યારે. અને નેગેટિવ સાઇન નો મતલબ આ જ છે. જો d5 પોઝિટિવ હોય, ચેન્જ ઇન ફ્લક્સ પોઝિટિવ હોય તો ઈએમએફ નેગેટિવ હશે. આનું કહેવાનો મતલબ એવો છે. ચેન્જને અપોઝ કરવાનો છે એટલે ફ્લક્સ ઇન્ક્રીઝ થાય છે તો ઈએમએફ તમારું નેગેટિવ હોવું. એ ડાયરેક્ટલી સ્કેલર ક્વોન્ટિટી છે એટલે કદાચ ફીલ ના થાય તમને, પણ કદાચ ક્વેશ્ચનમાં તમને ખબર પડશે.
ચલો એક બે ક્વેશ્ચન કરીએ એટલે તમને ક્લિયર થઈ જાય કે લેન્સ લો આવડ્યો કે નહીં. આમાં ક્વેશ્ચન મસ્ત આપેલા જ છે. આન્સર બોલતા ને લખી નાખજો ખાલી. હા, શું નાખવાનું? શું નાખવાનું? લો નહીં ખબર પડી એને નહીં. ઓકે, આ ક્વેશ્ચન કરશું એટલે લો ખબર પડી જશે. હા, ક્યાં તમારું તમને નહીં ખબર. જો આ કોસ બનાવ્યું છે એનું મિનિંગ શું થાય? મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન અંદર. મેગ્નેટિક ફિલ્ડ અંદર છે અને આ ABCD જે છે એ શું છે? એક લૂપ છે, એક કંડક્ટર છે. હવે એને તમે અંદર ખેંચો છો, એની વેલોસિટી અંદરની બાજુ. ફોર્સ કે વેલોસિટી જે કોઈ તમારે અંદર આવે, જે બાજુ એરો છે એરો કઈ વાત છે તો એમાં આવે. હવે જ્યારે આ મેગ્નેટિક ફિલ્ડ ની અંદર એન્ટર થાય, મેગ્નેટિક ફિલ્ડ ખાલી આટલા એરિયામાં જ છે. જો આ કોઇલ બાર હોય તો એની અંદરથી કેટલું ફ્લક્સ પાસ થાય? 0. અને આખું અંદર હોય તો મેક્સિમમ ફ્લક્સ પાસ થાય. અત્યારે વચ્ચેના સ્ટેટ પર છે, મતલબ આટલા એરિયામાં કોઈ ફ્લક્સ પાસ થતો નથી, ખાલી આટલા જ એરિયામાં ફ્લક્સ પાસ થાય છે. હવે જ્યારે આ કોઇલ તમારી અંદર આવે તો શું આની અંદર જે ફ્લક્સ પાસ થતો હતો એ ચેન્જ થશે કે નહીં થાય? થશે ને. તો બસ એ ફ્લક્સ જે ચેન્જ થાય છે એને અપોઝ કરવાનો છે. એ રીતે કરંટ ઇન્ડ્યુસ કરાવવાનો કે ફ્લક્સમાં જે ચેન્જ થાય છે એને અપોઝ કરવાનો. તો આમાં ફ્લક્સ શું થાય છે? ઇન્ક્રીઝ થાય. તો આપણે એ રીતે કરંટ ઇન્ડ્યુસ કરાવવાનો કે ફ્લક્સ ડિક્રીઝ થાય. ફ્લક્સ ડિક્રીઝ કરાવવા માટે જે ગિવન મેગ્નેટિક ફિલ્ડ છે, ગિવન મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન કઈ છે? અંદરની બાજુ. તો આપણે એ રીતે કરંટ ઇન્ડ્યુસ કરાવવાનો કે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન તમારી બહારની બાજુ હોય. ઉપર નીચે નહીં, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ખબર પડે. આવડે જ છે. ઘડિયાળ કોઈ દિવસ જોઈ જ તમે? અરે આ ઘડિયાળ માલ નો ને યાર. આ તમારી ક્લોક છે, બરાબર? અહીંયા કેટલા હોય? 12 હોય, 3 હોય, 6 હોય, 9 હોય. તો એના અંદરની જે બધી નીડલ્સ હોય, અવર, મિનિટ અને સેકન્ડ, એમ શું કહેવાય? કાંટા જે હોય એને શું કહેવાય ઇંગ્લિશમાં? હેન્ડ્સ કહેવાય. મિનિટ હેન્ડ તમારું કઈ બાજુ પર રમત? તેને ક્લોકવાઇઝ કહેવાય. ક્લોકવાઇઝ એનો મતલબ શું થાય? જેમ ક્લોકમાં ફરે એમ ફરે. તો D થી C તમે જાઓ, કરંટ આ રીતે ફ્લો થાય તેને ક્લોકવાઇઝ કહેવાય. એવું જ હોય. અરે મેગ્નેટિક ફિલ્ડ ઓપોઝિટ લઈ લીધી પછી શું કરવાનું? હે, એ ઇન્ક્રીઝ કરવા માટે ફ્લક્સ પછી મેગ્નેટિક ફિલ્ડ ઓપોઝિટ લઈ લીધી. હા, મેગ્નેટિક ફિલ્ડ તમારી અપોઝિટ ડાયરેક્શનમાં હોય એ રીતે કરંટ ઇન્ડ્યુસ થવો જોઈએ. તેવું કઈ રીતે થાય? જો એન્ટી ક્લોકવાઇઝ કરંટ ફ્લો થાય તો મેગ્નેટિક ફિલ્ડ કેવી હોય? બહારની બાજુ હોય. તો આન્સર શું આવી ગયો? એન્ટી ક્લોકવાઇઝ કેવી રીતે હોય? આમ બહાર આવે છે એ તો ખબર પડી ગઈ, પણ એનાથી એન્ટી ક્લોકવાઇઝ કેવી રીતે? કેમ કે હા, એના માટે તમારે આ જોવાનું, મતલબ એક તો મેથડ આ છે. જો કરંટ એન્ટી ક્લોકવાઇઝ ફ્લો થાય તો આ બાજુ કયો પોલ બને? નોર્થ પોલ બને. તો આ બાજુ હા, આગળ આને મેગ્નેટ તરીકે તમારે બનાવવું હોય, માન લો આ કોઇલ છે. હવે આમાં એન્ટી ક્લોકવાઇઝ કરંટ ફ્લો થાય. એન્ટી ક્લોકવાઇઝ એટલે આ બાજુથી. તો
આને બાર મેગ્નેટ તમારે અઝ્યુમ કરવું હોય, એન્ટી ક્લોકવાઇઝ કરંટ ફ્લો થતું હોય તો એનું નોર્થ પોલ કઈ બાજુ બને? આગળ બને, અને સાઉથ પોલ પાછળ બને. અને એવું હોય તો આની અંદર મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન કઈ થઈ જાય? પાછળથી અંદરની બાજુ. અને આપણે એવું જ પ્રોડ્યુસ કરવું છે ને. ક્લોકવાઇઝ હોય તો પેલી બાજુ નોર્થ પોલ, ક્લોકવાઇઝ ફ્લો થાય તો નોર્થ પોલ અંદર બને. આમાં નોર્થ ને સાઉથ હજુ નહીં ખબર તમને. એક કોઇલ બાર મેગ્નેટની જેમ બિહેવ કરે કે ના કરે? હા, તો એ જ કમ્પેરિઝન કરવાનું. આ બાર મેગ્નેટ બને તો આ જે બાર મેગ્નેટ બને એનો નોર્થ પોલ ઉપર હોવો જોઈએ કે નીચે હોવો જોઈએ? આ એક બાર મેગ્નેટના જેમ બિહેવ કરે તો એનો નોર્થ પોલ બહાર હોવો જોઈએ કે અંદર હોવો જોઈએ? બહાર અંદર એટલે હે, એ જ નહીં ખબર હે ને. બરાબર, ફટાફટ બતાવી દો. જુઓ, આ બે છે, આ બે એકબીજાને ટ્રેક કરે છે. એનો મતલબ કાં તો આ નોર્થ પોલ છે કાં તો સાઉથ પોલ. અને સેમ એવું આ બિહેવ કરે છે. જો આમાં કરંટ ફ્લો થાય ને તો એ આવું બની જાય. તો આનો નોર્થ પોલ અહીંયા છે અને સાઉથ પોલ અંદર છે. આ નોર્થ અને આ સાઉથ. તો આની અંદર મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન કઈ હોય? આમ. મેગ્નેટની અંદર સાઉથ થી નોર્થ બાજુ હોય ને. સેમ એવું આમાં થશે. આમાં એન્ટી ક્લોકવાઇઝ કરંટ ફ્લો થાય, ના સોરી તમારી બાજુથી એન્ટી ક્લોકવાઇઝ કરંટ ફ્લો થાય તો નોર્થ પોલ આગળ બને, સાઉથ પોલ પાછળ બને. એટલે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન બહારની બાજુ થઈ ગઈ. ખબર પડી કે હજુ ના? ચલો, બીજામાં શું આવી જશે બોલો? ક્લોકવાઇઝ. બરાબર. કેમ? કેમ કે આ બહાર જાય છે. બહાર જાય છે તો મેગ્નેટિક ફ્લક્સ ડિક્રીઝ થાય છે. ડિક્રીઝ થાય છે તો આપણે ફ્લક્સને ઇન્ક્રીઝ કરવા, ફ્લક્સ ઇન્ક્રીઝ કરવા માટે જે ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ છે એ જ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થવી જોઈએ. એના માટે કરંટની ડાયરેક્શન ક્લોકવાઇઝ હોય તો જ એવું થાય. આમાં પણ શું થાય છે? બહાર જ જાય છે. બહાર જાય છે તો ફ્લક્સ ડિક્રીઝ થાય છે. ફ્લક્સ ડિક્રીઝ થાય છે તો એ રીતે કરંટ ઇન્ડ્યુસ થવો જોઈએ કે ફ્લક્સ તમારો ઇન્ક્રીઝ થાય. અને ફ્લક્સ ઇન્ક્રીઝ કરાવવા માટે ક્લોકવાઇઝ કરંટ જો ઇન્ડ્યુસ થાય તો ફ્લક્સ તમારો ઇન્ક્રીઝ થાય. આપણે યાદ કરીએ કે અંદર બે આન્સર પોસિબલ છે, PRQ અને QRP. બરાબર? PRQ અને PQR એવું પોતો જ ચાલે. બંને સેમ જ, મતલબ અલગ છે. જો જ્યારે આમાં તો તમારે ડાયરેક્ટ આપણી જૂની મેથડ યુઝ કરવાની. આ નજીક આવે છે, મતલબ સાઉથ નજીક આવે તો તમારે સામે કયું બનાવવાનું? એના સામે સાઉથ બનાવવું પડે તો જ તો એ દૂર જાય. એટલે હા, આની સામે સાઉથ બનાવવો પડે. હવે આની સામે સાઉથ બનાવવા માટે અહીંયા કરંટ કઈ બાજુ ફ્લો થવો જોઈએ? ક્લોકવાઇઝ થવો જોઈએ. હવે અહીંયા ક્લોકવાઇઝ થવો જોઈએ એનો મતલબ કરંટ P થી Q જવો જોઈએ કે Q થી P જવો જોઈએ? PRQ જવો જોઈએ. P થી Q લે. એ તો એન્ટી ક્લોક થઈ જાય. પેલાનો ક્લોકવાઇઝ એનો એન્ટી ક્લોક ના કરો યાર. મતલબ યાર આ 3D છે. 3D માં તમે 2D નું વિચારો તો નહીં મળે. પણ એ તો આનું ગણત લે ઉપર એન્ટી ક્લોક કરે. તમે યાર સમજો યાર. મંથન આનું જુએ, આપણે જોવાનું છે ને આનું. હવે આમાં તમારે કરંટ ફ્લો કરાવવાનો છે ક્લોકવાઇઝ. આમાં ક્લોકવાઇઝ કરાવવાનો છે મતલબ અહીંથી કરંટ આવો જોઈએ અને અહીંથી જવું છે, હે ને? આ દેખાય છે ને બહાર છે એનો મતલબ P થી Q આવું છે, મતલબ Q થી R થી P જવું છે. તો મંથન આ એન્ટી ક્લોકવાઇઝ છે ને એને એ ક્લોકવાઇઝ કરે. એટલે એમનો આન્સર PRQR, પણ એક્ચ્યુઅલમાં આન્સર શું છે? PQR છે. આનો આન્સર PQR. પણ એ અહીંયા બનાવવાની છે. તમે બનાવો છો ખોટી જગ્યાએ. લો આના માટે આપેલો છે, પેલા માટે લો થોડી આપેલો. એ તો ઓટોમેટિક થઈ જશે. એ આના જોઈને અહીંથી કરંટ આમ આવે છે તો અહીંથી જ આમ જવું જોઈએ ને. તમારે પડવા
આ નજીક આવ્યો, બરાબર, એનો મતલબ સાઉથ તમારો નજીક આવે છે. અહીં સાઉથ બનવું છે, એ તો ડાયરેક્ટ સાઉથ મતલબ ક્લોકવાઇઝ થવું છે. મતલબ તમે જાય કરે દો. આવું તો ખબર પડી ગઈ હે ને. આ ક્લોકવાઇઝ થઈ ગયું લે. એ આન્સર એના પછી ડોટેડ આગળ પાછળ એમ નથી ખાતું જ નહીં. 3D એમને આના પછી આટલું ખબર પડી. હા તો આ છે આના જોડે કનેક્ટેડ. આ દેખાય છે? અરે આ કેમ આવું યાર? ના ના બોલે યાર. અહીંથી આ દેખાતું નહીં. મર્જ નહીં થતું. પેલું આમ જાય છે. તો પહેલા જેવું નથી. શેના જેવું પડે? પહેલા નંબર. આ તો ખોટું છે. અસિત તમે સમજાવ બોલો. પીક્યુ વાળા શું બનાવે? બનાવ મને શીખવાડ ટ્રીક કઈ છે. અમન તને જરૂર છે ટ્રીક. આપ બોલો ખરા. આ તો ખોટી ટ્રીક છે ને, કેમ કે જો આ આનો ફેસ બદલી નાખે તો આન્સર ખોટો થઈ જાય. એ તો આ ફિગર પર ડિપેન્ડ કરશે. આ ફિગર તમારી આ ડેશ લાઈન ટુમાં આ બાર છે અત્યારે, બરાબર, એની જગ્યાએ એ અંદર જતું રહે ને આ બાર આવી જાય તો પેલો ખોટો થઈ જાય. એટલે કોઈ ટ્રીક આમાં ડાયરેક્ટલી વર્ક કરે નહીં તમારી. હા પણ ગુજરાત બોર્ડ માટે વર્ક કરી શકે, સીબીએસઈ માટે તો નહીં. અરે સમજવાની જરૂર છે, બરાબર. આ બાજુ સાઉથ પોલ બનશે. સાઉથ પોલ માટે ક્લોકવાઇઝ કરંટ ફ્લો થવું જોઈએ. ક્લોકવાઇઝ મતલબ કે અહીંથી આવું જોઈએ, એટલે આની અંદર PRQ આવે તો ક્લોકવાઇઝ કરંટ ફ્લો થાય. ક્લોકવાઇઝ સામે. અચ્છા, પડી કે ના પડી? એન્ટી ક્લોકવાઇઝ કે ક્લોકવાઇઝ કરંટ ફ્લો થવું જોઈએ? બોલો. ક્લોકવાઇઝ. સર પેલો નીચે તો એન્ટી ક્લોકવાઇઝ વાયર થી લૂપમાં જાય છે, પેલું બતાવ્યું કેવી રીતે? અચ્છા, નીચે તો એન્ટી ક્લોકવાઇઝ. એ જોવાનું જ નહીં. એ પ્લેનર ને કોઈ લેવા. એનો કેમ લખી આવ્યો? એ એકદમ ઇઝીલી ખબર પડે. PRQ એટલે ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ, એવું કશું કન્ફ્યુઝન જ ના. આ બધા નંગ જેવા છે, ખાલી મંથન જ બધી ખબર પડે. એનસીઆરટી વાળા તો ખબર પડે. આનું કરતા આ છે પેલું આવતું કેમ નહીં? એટલે આ મૂવ હમણાં થતું તું આવવાનું. આ ડાયરેક્ટલી અહીં લાવવું જ ના આવે. આના હમણાં તો આવી જતું એટલે દૂર જાય છે. આ દૂર જાય છે સાઉથ આ બાજુ બનવું. અહીં સાઉથ એટલે આ બાજુ નોર્થ બનવું છે. આ બાજુ સાઉથ મતલબ આ બાજુ નોર્થ એટલે એન્ટી ક્લોકવાઇઝ. નોર્થ એટલે એન્ટી. એન્ટી એટલે વાય ઝેડ એક્સ. XZ વાય વાળા ખોટા છે યાર. આવું ના કરો મંથન યાર. અરે યાર, આમાં પેલામાં ક્લોકવાઇઝ કર્યું કેમ કે સાઉથ હતું. આ નોર્થ છે અને નોર્થ દૂર જાય
તો ખબર પડી કે ત્યાં સાઉથ આવે. તો સાઉથ અહીં આવું જોઈએ. હા, અહીં સાઉથ ત્યાં north મતલબ આ આવી બાજુ નોર્થ થઈ ગયું. અહીં નોર્થ મતલબ એન્ટી ક્લોકવાઇઝ થઈ ગયું. એન્ટી ક્લોકવાઇઝ છે. એટલે ઓલું એમ બનાવ્યું હતું ને બોર્ડના અંદર. નોર્થ એટલે એન્ટી ક્લોકવાઇઝ. અહીંયા નોર્થ એટલે એન્ટી ક્લોકવાઇઝ, સાઉથ એટલે ક્લોકવાઇઝ. આ ખબર ના પડે તો ગોખી નાખો. એમ નાજુ પેલું કમ્પેરિઝન નહીં ખબર. કોઇલ એટલે મેગ્નેટ એવું નહીં ખબર. એક વખત સમજાવવું પડશે તમારે. હમણાં પતા ને એટલે થોડુંક સમજાય. કોઇલ કઈ રીતે મેગ્નેટિક જેમ બિહેવ કરે છે. કયું નીચે રિલેશન કોણ હશે? પણ તમે આ બસ કરંટ આમ ફ્લો થાય એટલે આમ કરી નાખો. કરંટ ક્લોકવાઇઝ ફ્લો થાય છે કે એન્ટી ક્લોકવાઇઝ? કરંટ આ આમ થાય એટલે ક્લોકવાઇઝ થાય. આ કરંટ એન્ટી ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ એટલે આમ થાય છે તો ક્લોકવાઇઝ થાય. આમ થાય ને આમ જો ક્લોકવાઇઝ તો આમ ફરે. એમને નહીં ખબર. એ ધીમે ધીમે ખબર પડશે. કરંટ ક્લોકવાઇઝ ફ્લો થાય બરાબર. કેમ એવું કેમ કે આ ડેશ લાઈન અહીંયા બનાવેલી. જો આ ડેશ લાઈન અહીંયા હોત તો કરંટ તમારો એન્ટી ક્લોકવાઇઝ થઈ જાય. ખાલી આ ડેશ લાઈન થી ખબર પડે છે એક્ચ્યુઅલમાં ખરેખર આઈડિયલી. આ ડેશ લાઈન નો મતલબ શું થયો કે આ જે છે એ પાછળ છે અને આ આગળ છે અને કરંટ આ બાજુ જાય છે. મતલબ કરંટ આ બાજુથી જોઈએ છે આપણે તો ક્લોકવાઇઝ ફ્લો થાય. જો ક્લોકવાઇઝ ફ્લો થાય તો સાઉથ છે. ક્લોકવાઇઝ ફ્લો થાય છે એનો મતલબ કે આ બાજુ સાઉથમાં સાઉથ પ્રોડ્યુસ. એન્ટી ક્લોકવાઇઝ આ બાજુ નોર્થ. જો આ બાજુ સાઉથ થાય હા તો આની પાછળ કયું થવું જોઈએ? નોર્થ. સાઉથ ના સાઉથ પાછળ એન્ટી ક્લોકવાઇઝ. સાઉથ આવવું જોઈએ કે નોર્થ આવવું જોઈએ? સાઉથ. આ રીતે છે યાર. બીજું કઈ છે આપણે? આમાં ક્લોકવાઇઝ થાય બરાબર ને? તો અહીંયા કયો પોલ બને? સાઉથ. સાઉથ બની ગયો. તો અહીંયા કયો બનવો જોઈએ? સાઉથ બની ગયું. સાઉથ બની. આ બીજું સાઉથ. સાઉથ. સાઉથ બનવો જોઈએ. એનું રીઝન શું સાઉથ બનવો જોઈએ? કેમ કે વર્ક આલુ પડશે ને સાઉથ હોય. નોર્થ બનાવતો એટલે જોડે જતું રહેશે. વર્ક આલવાની જરૂર જ નહીં પડે. હા, આ તો મૂવ જ નહીં થતું ને. આ એક્ઝેક્ટ લોજિક નથી. આ લોજિક ખોટું છે. આન્સર લખેલી સાચું આવે છે પણ લોજિક મતલબ બીજો ક્વેશ્ચન આપું તો આન્સર સાચું ના આવે. હે સાઉથ કેમ બને છે અહીંયા એનું એક્સપ્લેનેશન કોણ આપશે? ક્રિશ. હા, ચાલુ કર્યું આપણે. ચાલુ કર્યું. જસ્ટ ચાલુ કર્યું. ચાલુ કર્યું તો એ વખતે આની અંદર મેગ્નેટિક ફિલ્ડ શું થઈ? ઇન્ક્રીઝ થઈ. આની અંદર મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં ઇન્ક્રીઝ થાય છે. ખબર પડે છે? આમાં કરંટ ઇન્ડ્યુસ કરે થાય. ચાલુ કર રાખો, માન લો ચાલુ જ છે સ્વિચ, તો થોડી વાર પછી આમાં કોઈ કરંટ ઇન્ડ્યુસ થશે નહીં થાય. કરંટ ખાલી થોડીક વાર માટે ઇન્ડ્યુસ થશે જ્યારે આની ઇફેક્ટ અહીં સુધી પહોંચશે. હે ને? આ જેવી સ્વિચ ચાલુ કરો એટલે આના કારણે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થઈ અને એ મેગ્નેટિક ફિલ્ડ ઇનિશિયલી તો અહીં કેટલી હતી? 0 હતી અને થોડાક ટાઈમ પછી મેક્સિમમ થઈ ગઈ. તો એના વચ્ચે કરંટ ઇન્ડ્યુસ થયો. ખબર પડી? તો એનો મતલબ ફ્લક્સ આમાંથી ઇન્ક્રીઝ થયો કે ડિક્રીઝ થયો? હે? પહેલા 0 હતો પછી મેક્સિમમ થયું મતલબ ફ્લક્સ શું થયો? ઇન્ક્રીઝ થયો. કેમનું ડિક્રીઝ થયું બેટા? પહેલા 0 હતો ને આમાં ફ્લક્સ કે ક્યાં હતું? કરંટ ફ્લો નતો થતો. આ સ્વિચ ઓપન હોય તો કરંટ કઈ રીતે ફ્લો? એના પહેલાની વાત કરું. સ્વિચ ખુલ્લી છે ત્યારે આમાંથી ફ્લક્સ કેટલો પાસ થાય? 0. જેવી સ્વિચ પાડી તો કરંટ ફ્લો થયો. એ કરંટના કારણે મેગ્નેટિક ફિલ્ડ બની.
અને એ મેગ્નેટિક ફિલ્ડ આમાંથી એ પાસ થઈ અને એટલે મેગ્નેટિક ફ્લક્સ શું થયો ઇન્ક્રીઝ થયો. હવે એ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થઈ રહ્યો છે તો આની અંદર કરંટ એ રીતે ઇન્ડ્યુસ થવો જોઈએ કે એ ફ્લક્સને શું કરવું જોઈએ, કરંટ ડિક્રીઝ કરવો જોઈએ. ફ્લક્સ ડિક્રીઝ કરવા માટે જે ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ છે એની અપોઝિટ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થવી જોઈએ. મતલબ એન્ટી ક્લોકવાઇઝ કરંટ ફ્લો થશે તો ફ્લક્સ તમારો ડિક્રીઝ થશે. એન્ટી ક્લોકવાઇઝ એટલે આ બાજુ નોર્થ થઈ ગયો, પેલી બાજુ સાઉથ થઈ ગયો. હવે અહીંથી તો આપણને આ ફેસ દેખાય છે, એનો મતલબ આન્સર આવી જશે XYZ. બરાબર છે ને? એકવાર ફરી એક્સપ્લેન કરી દઉં. સ્વિચ તમે ક્લોઝ કરી, સ્વિચ ક્લોઝ કરી એટલે કરંટ ફ્લો થયો. કરંટ ફ્લો થવાના કારણે મેગ્નેટિક ફ્લક્સ આમાંથી ઇન્ક્રીઝ થયું. હવે મેગ્નેટિક ફિલ્ડ પહેલા આ બાજુ હતી તો આપણે મેગ્નેટિક ફિલ્ડ એની અપોઝિટ પ્રોડ્યુસ કરવી પડશે. આ બાજુ કરવા માટે કરંટ તમારો XYZ માં ફ્લો થવો જોઈએ. બરાબર છે? ક્લિયર છે? બીજું આપું? વેરિયેબલ રેઝિસ્ટન્સ ને રિયોસ્ટેટ કહેવાય. અને આ જે છે એ આમ જાય, રેઝિસ્ટન્સ ચેન્જ થાય. આ એરો આની મોશન બતાવે છે. આવું એ આમ જાય, એ એમ જાય તો રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ? ડિક્રીઝ થાય, કેમ કે રેઝિસ્ટન્સ સર્કિટ માંથી બહાર નીકળે છે. જો આ અહીંયા લગાવ્યું હોય તો સર્કિટ નું રેઝિસ્ટન્સ વધારે મેક્સિમમ, પણ જો આ ડાયરેક્ટ અહીં લગાવી દો તો આનું રેઝિસ્ટન્સ નીકળી જાય. એટલે આમ જવાથી રેઝિસ્ટન્સ શું થાય છે? ડિક્રીઝ થાય. હવે તમારે કહેવાનું છે કે XYZ આવશે કે XZY આવશે. હજુ આ આમ ગયું મતલબ રેઝિસ્ટન્સ ઓછું, રેઝિસ્ટન્સ ઓછું થયું મતલબ કરંટ વધ્યો મતલબ મેગ્નેટિક ફિલ્ડ વધી મતલબ મેગ્નેટિક ફ્લક્સ વધ્યો મતલબ મેગ્નેટિક ફ્લક્સ ને ઓછો કરવા માટે કરંટ કઈ ડાયરેક્શનમાં ફ્લો કરવાનો? મેગ્નેટિક ફિલ્ડ આમ હતી તો આપણે પ્રોડ્યુસ કરવાની આમ કરવા માટે XZY આ બાર છે ને YXZ. અરે લખી નાખ. આમાં તમારા આન્સર આવી જશે XZY. આમાંથી તમારું હશે ગમે તે. કાં તો આ ત્રણ હોય, કાં તો આ ત્રણ, કાં તો આ ત્રણ. બરાબર? તો YZ તો ઉપર મેગ્નેટિક ફીલ્ડ આ બાજુ થઈ જાય ને, YZ માં આ બાજુ થઈ જાય, લેફ્ટ બાજુ થઈ જાય. સર મેગ્નેટિક આની વાત કરો તો આમ થાય ને. સર આ ક્વેશ્ચન માં ક્યાં YZ તો આમ નહીં, X આપણી બાજુ એ પણ X બાર છે ને, આ આપણી બાજુ આમ છે. એમ કેમ છે? એમના આ અંદર દેખાય છે, આ બહાર દેખાય. આવું છે, આવું છે. બસ હું કહી દઉં છું. આ રીતે છે. બરાબર? મંથન Y ક્યાં છે? ઉપર અહીંયા. X ક્યાં છે? બાજુમાં, એ બાજુ રાઈટ. રાઈટ માં છે. હા, એટલે એવું નહીં. લેફ્ટ. આ ડેશ દેખાય છે ને, આ ડેશ. હા, એટલે તો કહું S એટલે અંદર એ પાછળ નીકળી જાય. તો Z અંદર તો એનો જે એંગલ છે ને
આ ડેશ લાઈન દેખાય તમને? એ ડેશ લાઈન તમને દેખાય છે એનો મતલબ શું છે? અહીંયા ડેશ લાઈન દેખાતી નથી એનો મતલબ આ બહારની બાજુ છે. આ આગળનું નહીં દેખાતું, પાછળનું દેખાય. ખબર પડી? આ રીતે છે, આ રીતે. અને તમે આમ વિચારો તમને આ દેખાય છે પણ આ ક્યાં દેખાય? અહીંયા ડેશ લાઈન દેખાય છે. હવે ખબર પડી? પણ આનો આ ડેશ લાઈન નો મતલબ ખબર પડી તમને? આમ છે આમ. તો આ y થઈ ગયું, આ x થઈ ગયું. ખબર પડી? હજુ છે? આપું બીજા? જ્યાં સુધી બધાના સાચા ના આવે ત્યાં સુધી કરવાના. બધાના સાચા ના આવે ત્યાં સુધી કરવાના. આવ બનાવીશ. હવે કોઈ બોલે ના તો હું પણ થઈ ગયો. સ્વિચ શું કરી? રિલીઝ કરી એટલે બંધ કરી એટલે ખોલી. બધું એક જ છે. પણ સ્વિચ ખોલો બંધ કરો એક જ થાય ને. ખોલ નાખો તો બંધ જ થઈ જાય. એટલે સ્વિચ ખોલો તો બંધ જ થઈ જાય ને. સારું છે. સોરી. સ્વિચ બંધ કરી મતલબ કરંટ ફ્લો થવાનો બંધ થઈ ગયો. કરંટ પહેલા કેટલો હતો? આઈ કે મેક્સિમમ જે બી કરંટ હતો. અત્યારે કરંટ 0 થઈ ગયો. કરંટ 0 થયો મતલબ કે મેગ્નેટિક ફિલ્ડ તમારી ડિક્રીઝ થઈ. સિમ્પલ વસ્તુ. હવે કરંટ અહીંથી આમ ફ્લો થતો હતો એટલે પોઝિટિવ થી મોટી દંડી એટલે પોઝિટિવ ટર્મિનલ કહેવાય, નાની દંડી એટલે નેગેટિવ. તો કરંટ અહીંથી આ બાજુ આવતો હતો. પહેલાની વાત છે. જ્યારે સ્વિચ બંધ હતી ત્યારે કરંટ આમ આવતો હતો. કરંટ આમ આવતો હતો એનો મતલબ કરંટ પાછળથી આવીને આમ જતો હતો. હે? એનો મતલબ કરંટ આમ ફ્લો થતો હતો એનો મતલબ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન આ બાજુ હતી. પહેલા સ્વિચ બંધ કરી એના પહેલા સ્વિચ બંધ કરી એના પહેલા મેગ્નેટિક ફિલ્ડ આમ હતી. મેગ્નેટિક ફિલ્ડ આમ હતી અને જેવી સ્વિચ તમે બંધ કરી તો મેગ્નેટિક ફિલ્ડ 0 છે. મેગ્નેટિક ફિલ્ડ 0 થી મતલબ મેગ્નેટિક ફિલ્ડ ઓછી છે. મેગ્નેટિક ફિલ્ડ ઓછી થી મતલબ મેગ્નેટિક ફ્લક્સ. મેગ્નેટિક ફ્લક્સ ઓછો થી મતલબ મેગ્નેટિક ફ્લક્સ. મેગ્નેટિક ફ્લક્સ ને વધારવો પડશે. મેગ્નેટિક ફ્લક્સ વધારવા માટે જે ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ હતી એ જ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવી પડશે. તો એ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરી રીતે થાય. જો કરંટ આમ ફ્લો થાય તો આ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય. કરંટ આમ ફ્લો થવા માટે x r y આવો આન્સર આવે. x r y